સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। મિત્રો ઘણી બધી કોમેન્ટો આવી છે કે પીએમ કિસાન નિધિ યોજનાની અંદર જે મેન બે વસ્તુ છે કે અમારા રૂપિયા છે જમા નથી થયા। કેટલા બધા ખેડૂતોનો પ્રશ્ન છે ને અમુક ખેડૂતોનો પ્રશ્ન છે કે આ લિસ્ટની અંદર અમારું નામ નથી બતાવતા, ગામનું નામ બતાવે છે પણ આગળ કાંઈ આવતું નથી। તો આ તમામ પ્રકારનું સોલ્યુશન છે આજે આપણા વિડીયોની અંદર મેળવવાના છે કે રૂપિયાનો પ્રોબ્લેમ શું છે, ક્યારે આવશે અને ક્યારે શું જે પ્રોબ્લેમ લગતા છે પીએમ કિસાન નિધિ યોજનાને જે પોર્ટલને લગતા પ્રોબ્લેમો છે તે આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો મિત્રો તમામ પ્રકારની યોજનાની માહિતી હોય તો તરત આપણને સુધી લઈ આવીશું। તો એના માટે તમારે શું કરવાનું છે મિત્રો, તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને બાજુમાં જે રેડ બટન છે ત્યાં ક્લિક કરી દેશો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે અને બાજુ ઘંટડી છે ત્યાં ક્લિક કરી દેશો એટલે વિડીયોની અપડેટ છે તમને પહેલાં સૌથી પહેલાં મળી જશે। હવે મિત્રો આપણે જોઈએ આગળ વિડીયોની અંદર। Subscribe now and press the bell icon. Never miss an update. હવે મિત્રો વાત કરીએ પીએમ કિસાન નિધિ યોજનાની અંદર જે રૂપિયા જમા થયા છે। હવે અમુક ખેડૂતોને છે મિત્રો એ 2000 રૂપિયા જમા થઈ ગયા છે। તો એવો મેસેજ પણ આવ્યો છે કે પીએમ કિસાન યોજના હેઠળ છે 2000 રૂપિયા પહેલાંની સમાન રકમ છે તમારા ખાતામાં મોકલી દેવામાં આવી છે। આશા રાખું છું કે 4 મહિનામાં જે મળવાવાળી આ રકમ છે તમારી ખાતાની જે જરૂરિયાતમંદ પૂરી થશે। શુભકામના સાથે નરેન્દ્રભાઈ મોદીએ મેસેજ આપ્યો હતો પણ મિત્રો જેને નથી મળી, હવે મિત્રો એનો પણ આપણે સોલ્યુશન કરીએ કે જેને નથી મળી એ મિત્રો ટેન્શન ના લેતા આવી જશે। જ્યારે કેટલા બધા એકી સાથે પોર્ટલ છે તેની સાથે આપણા જેવા બીજા હજારો ખેડૂતો, લાખો ખેડૂતો હશે આપણી સાથે, એકના એક છે એ ડેબિટેડ જે થતા હશે, ક્રેડિટેડ તમારા ખાતાની અંદર છે એ વારાફરતી છે તમારું નામ આવતું જશે, એમ થઈ જશે પણ વાર લાગશે, વાંધો નહીં, પ્રોબ્લેમ નહીં આવે મિત્રો। અને જો તમારું હજી એક બીજી વસ્તુ ધ્યાન રાખશો કે જ્યારે તમારું બેંક એકાઉન્ટ છે તેની સાથે આધાર કાર્ડ લિંક ના હોય તો આધાર કાર્ડ લિંક કરાવવું એ ફરજિયાત છે। તમારું બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવી લેજો। હજી પણ કોઈ પ્રોબ્લેમ હોય, અને ઘણી બધી કોમેન્ટો પણ આવી હતી કે સર અકાઉન્ટ નંબરમાં ભૂલ રહી ગઈ હોય તો અકાઉન્ટ નંબરમાં ભૂલ રહી ગઈ હોય તો પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે। જ્યાં આપણે ફોર્મ ભરાવ્યા છે ત્યાં જે ગ્રામ સેવકનો સંપર્ક કરી લેવાનો, ત્યાંથી એ થઈ જશે। અને મિત્રો બીજી એક કોમેન્ટ હતી કે ઘણી બધી કોમેન્ટો તો હતી કે આ યોજનાનો લાભ કોને નહીં મળે, તો જે આપણે આગળ વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે છે એ લોકોને જે એન્જિનિયર હોય, જે 13 વીઘા ઉપર હોય તો એ લોકોને લાભ મળવાપાત્ર નહીં થશે। અને જે બીજી વસ્તુ છે કે જે વારસાઈ એન્ટ્રીની અંદર જો તમારા વીઘા વધારે હોય તો તે તમને મળવાપાત્ર થશે જ। અને બીજી એક વસ્તુ આવી હતી, એક આનો પ્રોબ્લેમ હતો મિત્રો કે જે આ ખુલતું નથી મિત્રો। હા, તો હવે એના પણ આપણે ચેક કરીએ, પછી એની એન્ટ્રીઓ ચેક કરીએ મિત્રો કે તમારા ગામની અંદર છે કેટલી એન્ટ્રીઓ ચાલુ છે આપણે જોઈએ વિડીયોની અંદર આગળ। મિત્રો પીએમ કિસાનની જે એપ્લિકેશન ઉપર આવી ગયું છે ત્યાં છે આપણે સી યોર નામ એન્ડ લિસ્ટ, આપણા નામ એન્ડ લિસ્ટ જોવાનું રહેશે। તો આપણે આના ઉપર ક્લિક કરી દઈશું એટલે અહીંયા બતાવશે હમણાં જે લાઈવ સ્ટોક માટેની જે મિત્રો અહીંયા તમારું લોગિન હશે। અને મિત્રો આ ખાસ કરીને અહીંયા હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપેલો છે, તેનો પણ તમે સંપર્ક કરી શકશો। અને મિત્રો જે આ એપ્લિકેશન છે 1 PM થી 3 PM લગન છે એ મેન્ટેનન્સ વેબસાઇટની અંદર છે। તો એ PM દરમિયાન છે, આ ટાઈમ દરમિયાન છે તમારે કોઈ ડેટા એન્ટર ન કરવો, એ ડેટા છે ફેલ પણ થઈ શકે છે, એટલે ખાસ ધ્યાન દેશું। આપણે અહીંયા હવે મિત્રો જોઈ લઈએ કે જે રિપોર્ટ છે, રિપોર્ટની અંદર જે એલજી ડાયરેક્ટરી છે અને એક્ટિવ યુઝર, જે તમારા ગામના કેટલા એક્ટિવ યુઝર છે તે પણ આપણે ચેક કરી લઈએ। પહેલાં એલજી ડાયરેક્ટરી ચેક કરી લઈએ, ત્યારબાદ છે મિત્રો અહીંયા રૂરલ પેસ્ટ કરી દેશું, ગેટ ડેટા, રૂરલ ગેટ ડેટા બાદ છે મિત્રો તમને આવું કંઈક બતાવતા હતા। એ સ્ટેટ પણ તમે સિલેક્ટ કરી શકતા હતા, સ્ટેટ પણ સિલેક્ટ કરી દેતા હતા। હવે તમે અહીંથી મિત્રો અહીંયા તમારો સ્ટેટ છે એ સિલેક્ટ થઈ જતો હતો। પછી છે મિત્રો અહીંયા તમારો જે જિલ્લો છે એ પણ મિત્રો તમે અહીંયા સિલેક્ટ કરી શકતા હતા। અહીં તમારો કોઈ બી જિલ્લો હોય તો અહીં તમે મોરબી સિલેક્ટ કરી શકતા હતા। એનો મિત્રો અહીંયા છે એનો તાલુકો પણ સિલેક્ટ કરી શકો છો। હવે એના પછી મિત્રો અહીં ગામ સિલેક્ટ નથી થતા તો કાંઈ વાંધો નહીં મિત્રો, પ્રોબ્લેમ નથી કાંઈ, ગામ ઉપર ક્લિક કર્યું સિલેક્ટ નથી થતું, પણ મિત્રો સિલેક્ટ ક્યારે થશે? કારણ કે આમાં ડેટા છે મિત્રો તમારો એકનો ડેટા નથી હોતો, આખા ગામનો ડેટા હોય છે।
જ્યારે ગામનો ડેટા અપલોડ થઈ જશે ત્યારે સિલેક્ટ સ્વિચ ઉપર તમે બતાવશો એટલે તમારું છે નામ બતાવી દેશે, અને ઉપર જ્યારે મેન્ટેનન્સ પ્રોબ્લેમને હોવાને કારણે પણ ન બતાવી શકતા. પણ મિત્રો આ ડેટા છે તમને થોડા જ સમયમાં વિધિન વીકથી 15 વીક 2 વીકની અંદર છે મિત્રો આ ડેટા અહીંયા અપલોડ થઈ જશે. ત્યાર પણ તમે ચેક કરી શકશો. જે તમારું પહેલું પેમેન્ટ આવી ગયું છે જે લોકોને એના ડેટા પણ અહીંયા અપલોડ થઈ જશે, પણ વાર લાગશે. અત્યારમાંથી જે બધા મિત્રો એકી સાથે ડેટા અપલોડ કરવા એ શક્ય નથી બનતું, એના કારણે છે મિત્રો એ થોડી વાર લાગશે. પણ આ જે આનો પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ આ જ છે. ડેટા છે આવી જશે પણ વાર લાગશે. એટલે આનું કોઈ સોલ્યુશન જોતા હોય તો એ માટે અત્યારે છે હાલની અંદર અહીંયા કોઈ ઉપલબ્ધ થશે નહીં, એ ખાસ ધ્યાન લેવી. હવે મિત્રો એક્ટિવ યુઝર કેટલા છે તમારા તાલુકાની અંદર તે પણ આપણે ચેક કરી શકીએ કે કેટલી જગ્યાએ એક્ટિવ યુઝર છે, કેટલા ફોર્મની છે ભરણા હશે, ચેકલિસ્ટ ચેક કરી શકીએ આપણે. તો આપણે અહીંયા જઈશું ફરી ઉપર વેબસાઇટ ઉપર જઈ જઈશું. પછી આપણને છે મિત્રો અહીંયા હોમ પેજ ઉપર જઈશું. રિપોર્ટ ની અંદર એક્ટિવ યુઝરની વાત કરીએ તો એક્ટિવ યુઝર માટે મિત્રો તમારો જે સ્ટેટ છે સિલેક્ટ કરવાનો રહેશે. એક્ટિવ યુઝર માટે તો એક્ટિવ યુઝર છે એમાં તમારે સ્ટેટ કરવાનો, પછી ગેટ ડેટા ઉપર કરવાનું રહેશે. પછી મિત્રો તમારા અહીંયા જિલ્લા વાઇઝ છે એક્ટિવ યુઝર અને ઇનએક્ટિવ યુઝર, તમારા કેટલા જિલ્લાની અંદર છે એક્ટિવ યુઝરો છે. તમારા જિલ્લાની અંદર છે એક્ટિવ યુઝરોની સંખ્યા પણ તમે અહીંયા જોઈ શકો છો. દેવભૂમિ દ્વારકા હોય તો દેવભૂમિ દ્વારકાની અંદર જે એક્ટિવ યુઝરો છે 13 છે અને ઇનએક્ટિવ છે 17 છે. આવી રીતે તમે ચેક પણ કરી શકો છો મિત્રો કેટલા જણા છે એક્ટિવ છે યુઝરો છે, તમારી યુઝર આઈડી રહે, અને ઇનએક્ટિવ કેટલા છે તો અહીંયા તમે ચેક કરી શકો છો. તે પણ એક માહિતી હતી, તે પણ તમને પહોંચાડી દીધી છે. અને મિત્રો તમામ યોજના હોય છે તેનો પ્રોબ્લેમ આવતા રહેતા હોય છે, પણ આ યોજના છે મિત્રો તે મળવાપાત્ર છે એ તો 100% થશે. 6,000 રૂપિયા છે એ કિસાનોને મિત્રો 2,000 રૂપિયા છે એ મારા ધૈર્યની અંદર 40થી 50% લોકોને છે આ રૂપિયા મળી ગયા છે. તો તમને ક્યારે મળશે સર? તો હવે અમને ક્યારે મળશે? હવે અમુક થતા હોય ને પ્રશ્ન તો મળી જશે મિત્રો, ટેન્શન નહીં લેવાનું. કારણ કે આ વસ્તુ છે ત્યારે એકી સાથે બધાને મળી શકે એમ નથી. એટલે જે ધીરે ધીરે પ્રોસેસ ચાલુ થાય છે, ન મળે તો આપણે આગળ છે ફરિયાદ કરવી. એના નંબર પણ હેલ્પલાઇન નંબર આપેલ છે આપણે, કે હેલ્પ સેન્ટરનો જે મેલ છે મેલ આઈડી કોઈ પણ ક્વેરી હોય તો તેને મેલ આઈડીની અંદર મેલ પર તમે કરી શકો છો. અને એક ખાસ જે આધારવાળું છે આધારવાળું લિંક કરાવવાનું ભૂલતા નહીં, કારણ કે એ પ્રોબ્લેમને લીધે પણ અમુક બેંક એકાઉન્ટની અંદર રૂપિયા આવી નહીં શક્યા હોય, તો એ પણ આપણે ખાસ ધ્યાન દઈશું. અને જે આ બે વસ્તુઓની મેન છે કે તમારા પૈસા છે મિત્રો એને લગતા જે કોઈ પ્રોબ્લેમ હોય તો એ છે થોડા ડિલે થાય પણ આવી જશે, એ ફાઇનલ થશે. તો આ આપણા માટે એક સારી વસ્તુ કહેવાય કે આવી જશે. PM કિસાન નિધિ યોજનાની આ પણ આપણે માહિતી મેળવી કે અત્યારે જે સ્ટેટવાળું છે અત્યારે હાલની અંદર છે મિત્રો એ અત્યારે બતાવતા નહીં, પણ જે અઠવાડિયું 15 દિવસની અંદર છે અહીંયા તમારું નામ પણ અહીંયા બતાવવા માંડશે. તો બીજો કાંઈ પ્રશ્ન કોઈ પણ જાતના હોય તો તેમને તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો, અને કોઈ પણ જાતની તકલીફ હોય તો કોમેન્ટ થ્રુ અમે તમને તમારું સોલ્યુશન કરશો. મિત્રો તમામ પ્રકારની જાણકારી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી રહેતી રહેશે. તો તમારે મિત્રો અહીંયા યુટ્યુબ ચેનલ ખોલી અને તમારે ત્યાં નકુમરીશ ટાઈપ કરવાનું રહેશે. મિત્રો ત્યાં આ પ્રકારનો એક ફોટો તમને બતાવશે, ત્યાં આ પ્રકારનો એક ફોટો હશે અને નકુમરીશ લખેલ હશે. તો મિત્રો ત્યાં એક લાલ રંગનું જે આવું સબસ્ક્રાઈબ લખેલું હશે, તો તમારે મિત્રો ત્યાં શું કરવાનું છે, નાનકડી કંઈક ક્લિક કરવાની છે, અને બાજુમાં જે બેલ ઘંટડી આવી ગઈ છે તે ઘંટડી ઉપર પણ એક ક્લિક કરી દેશો. એટલે ક્લિક કરી દેશો એટલે નોટિફિકેશન મળી જશે તમને તમામ પ્રકારના વિડીયોનું. તો ઓકે કરી દેશું. હવે મિત્રો આ પ્રકારની આપણી એક યુટ્યુબ ચેનલ છે ખુલી ગઈ છે, તમામ પ્રકારના વિડીયો છે. હવે મિત્રો તમારે અહીંયા પ્લે લિસ્ટની અંદર જતા રહેશો એટલે તમને તમામ પ્રકારના છે એ વિડીયોનું લિસ્ટ અહીંયા તમને મળી જશે. હું આપણે ચેક કરી લઈએ કે તમામ જે તમે જોઈ શકો છો કે 2019ની અંદર જે આવનારી ભરતીઓ છે એ તમામ અહીંયા લિસ્ટ છે, તેનું અહીંયા લિસ્ટ આપેલ છે. 2019ની અંદર જે આવનારી તમામ યોજનાઓ છે તો યોજનાનું પણ અહીંયા એક લિસ્ટ છે. પછી PM કિસાન યોજનાને લગતા તમામ વિડીયો છે મિત્રો અહીંયા આપણા યોજનાના વિડીયો છે અહીંયા મૂકેલા છે, તે તમે અહીંયા એક જ પ્લે લિસ્ટની અંદરથી તમે જોડી શકો છો. પછી ખેડૂતને લગતા તમામ વિડીયો છે તે પણ અહીંયા આપણે આપેલા છે. પછી કોઈ સિલેબસ હોય એક્ઝામના, પછી આગળ 2019ના પેપરો છે,
ઇલેક્ટ્રિકલના કોઈ વિડીયો જોવા માંગતું હોય તે પણ છે. રિઝલ્ટ જે આવે છે તેને લગતા પણ આપણે વિડીયો મૂકીએ છીએ. જીકેને લગતા પણ આપણે જનરલ નોલેજને લગતા વિડીયો મૂકીએ છીએ. ઓનલાઈન કોઈ પણ જાતના ફોર્મ ભરવાના હોય તેના પણ આપણે વિડીયો મૂકીએ છીએ. ગુજરાત મેપ અને તાલુકા, જે તાલુકાને યાદ રાખવાની શોર્ટ ટ્રીકો, તેના પણ વિડીયો મૂકીએ છીએ. પરિપત્ર કોઈ પણ આવતા હોય મિત્રો જે અગત્યના હોય તેના પણ મૂકીએ છીએ. યોજના 2018ના ઇલેક્ટ્રિકલ ટેસ્ટ માટેના વિડીયો મૂકીએ છીએ. અલગ અલગ MYSY યોજના, જે મુખ્યમંત્રી યુવા સ્વલંબન યોજનાને લગતા પણ વિડીયો આપણે મૂકીએ છીએ. ઓલ એક્ઝામ પેપર છે તેના વિડીયો મૂકેલ છે. પછી પ્રાર્થનાઓ છે, પછી ઓલ એક્ઝામ રિઝલ્ટ છે, ગુજરાતી સાહિત્ય છે, મોટિવેશન, ખાસ કરીને આના પર એક જોવા જેવા મસ્ત વિડીયો છે મિત્રો બનાવેલા છે. તો આ મોટિવેશન જે વિડીયો છે તેનો આપણે બહુ બધા ખેડૂત મિત્રો પણ જે સાંભળવા લાયક છે, તો તેને આ ખાસ જોશો. અમારા પ્લેલિસ્ટની અંદરથી મોટિવેશનના વિડીયો જોવા લાયક છે, તો તેને પણ જોશો. કરંટ અફેર છે, ન્યૂ જોબ રિક્વાયરમેન્ટ છે, અલગ અલગ ગુજરાતી વ્યાકરણ છે, સાયન્સ અને ટેકનોલોજી સિલેબસ, કોલ લેટર નીકળતા હોય તો એક્ઝામ, પછી જનરલ સાયન્સ છે, ઇંગ્લિશ પણ છે, નવોદય વિદ્યાલયને રિઝનિંગને લગતા છે, બુકોને લગતા છે, રેલવે, પછી ઇલેક્ટ્રિકલ જુનિયર એન્જિનિયર, મેથ્સ એન્ડ રિઝનિંગ, પછી મિકેનિકલને લગતા પણ પ્રશ્ન છે. ફોન કોઈ લોન્ચ થયો હોય તે, ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા કરતા હોય એના માટે, ડ્રોઈંગ માટેના, ITI માટેના, ન્યૂ સોંગ, પછી લાયસન્સ માટેના, કોમ્પ્યુટર માટેના, પછી અલગ અલગ વિડીયો છે મિત્રો તમને એ જોવા મળી જશે. તો ખાસ કરીને અમારી ચેનલને વિઝિટ કરશો. એટલા વિડીયો બનાવેલા છે સારા. અને જે કોઈ પણ વિડીયો ગમે તો તેને લાઇક આપી દેશો અને શેર તમારા ફ્રેન્ડ સર્કલ સાથે આ ચેનલને જરૂર કરશો. તો વિડીયો તમને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે.